અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલી કૃષ્ણનગરી સોસાયટીમાં મોડી રાત્રે અંદાજે 3 વાગે રહેણાંક મકાનમાં એસીના યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે ઘરમાં હાજર 5 લોકોમાંથી પિતા પુત્રના મોત નીપજ્યા, જ્યારે 3 લોકોનો આબાદ બચાવ થયો। આગ લાગવાની ઘટના સામે આવતા જ ફાયર વિભાગની 4 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી 6 લોકોનું રેસ્ક્યુ કરી આગ પર કાબુ મેળવ્યો હતો। પરંતુ પ્રત્યક્ષદર્શીઓએ આક્ષેપ કર્યા છે કે ફાયર બ્રિગેડને લોકેશન શોધવામાં અને પહોંચવામાં થયેલા વિલંબને કારણે પિતા પુત્રએ જીવ ગુમાવ્યો છે। હસતો રમતો પરિવારનો માળો વિખેરાઈ ગયો। આ આગ શોર્ટ સર્કિટને કારણે ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન છે। जैसे धुआं देखा ना, मैं तुरंत मोबाइल लेके मैंने 100 पे कॉल लगाया, फिर इमरजेंसी सर्विस 112 पे कॉल फॉरवर्ड हो गया। उन लोगों को मैंने पूरा माहिती दे दिया कि मैं कहाँ से बात कर रहा हूँ और कहाँ पर क्या चीज़ हो रहा है। तो उन लोग ने 10 मिनट में पूरा इन्फॉर्मेशन ले लिया और 12 मिनट में गाड़ी पहुँच गया। फिर तब तक तो पूरा वो ऑलमोस्ट जल गया और ब्लास्ट भी हो चुका है, बहुत सारे ब्लास्ट हो चुके हैं। आप देख सकते हैं एसी है, आउटर है, उसमें केमिकल है, वो भी ब्लास्ट हो गया और वो ऊपर का वो छेद है वो भी ब्लास्ट हो गया, टाइल्स भी ब्लास्ट हो गया। પબ્લિક જે બચી ગયા હતા એ લોકોને કાઢી લીધા, પણ જે ભૂંજાઈ ગયા હતા ને એ લોકોને કાઢવા માટે પોલીસે બહુ સરસ બધાને કીધું કે તમે બધા અહીંથી હટી જાઓ, બાળકો લેડીઝો એ લોકોને લાવી રહ્યા છીએ, કારણ કે દેખાય એવું દ્રશ્ય જ નહોતું અને ખરેખર બહુ દુઃખ થયું। આ ઘટના બહુ ખરાબ બની છે। તમે કદાચ ફૂટેજ જોશો ને તો પણ તમને અંદાજ આવશે કે આ કેટલી ભયાનક છે। આમણે ફોન કર્યો એટલે ફાયર બ્રિગેડને ખાલી મારી એકલી જ રિક્વેસ્ટ છે કે તમે કોલ આવે, તમારી પાસે ડેટા એટલા હોય છે કે તમે એને નંબર જોઈને તમે એની જગ્યા જીપીએસ તમે જાણી શકો છો। એટલે તમે આટલી બધી ઇન્ક્વાયરી કરવામાં ટાઈમ લગાડો એના કરતાં તમે ફાયર બ્રિગેડને પહેલાં એનો ડેટા આપીને તમે સીધો અહીંયા મોકલી દો એને। તમે પછી એનું તમે કરી શકો છો, પોલીસવાળાને ફોન પછી બી કરી શકો છો તમે। આટલી બધી વાર લાગી, 30 મિનિટ થઈ ગઈ, 22 મિનિટ જેવું થયું। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર રો હાઉસીસની અંદર મકાન નંબર 4માં મોડી રાત્રે આગ લાગતા 2 પિતા પુત્રના મૃત્યુ થયા છે। મહત્વની વાત છે કે રાતના 3 વાગ્યાની આસપાસ જે પ્રકારે એસીના યુનિટમાં શોર્ટ સર્કિટ થયો અને આગ એટલી વિકરાળ બની ગઈ કે પરિવારના લોકોનો આબાદ બચાવ થઈ ન શક્યો। 2 વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું છે। જોકે પરિવારના 5 લોકોમાંથી આપ જોઈ રહ્યા છો કે જ્યાં સીડી લગાવવામાં આવી છે ત્યાંથી 2 મહિલાઓ ઉતરી ગઈ અને બંને મહિલાઓનો આબાદ બચાવ થયો છે। જોકે પિતા પુત્રના મોતને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મોડી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ મકાન નંબર 4ની અંદર આ પ્રકારે આગનો બનાવ બનતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સ્થાનિક લોકોનું કહેવું છે કે 22 મિનિટ સુધી આગ એટલી વિકરાળ હતી કે આખા ઘરમાં ફેલાઈ ગઈ ને આખા બનાવની અંદર કહી શકાય કે એક મહિલા પણ છે કે જે ઇજાગ્રસ્ત છે। કુલ મકાનની અંદર 5 લોકો હતા, જેમાંથી 2 લોકોના મૃત્યુ થયા છે। એક મહિલા હોસ્પિટલાઇઝ છે, જ્યારે જે બચી ગયેલી મહિલા છે તેમાંથી 12 વર્ષની એક દીકરી છે અને કહી શકાય કે 60 વર્ષની એક વૃદ્ધાનો પણ આબાદ બચાવ થયો છે। પરિવારમાં જે પ્રકારે શોકનો માહોલ છવાઈ ગયો છે, વિસ્તારની અંદર પણ અરેરાટી વ્યાપી ગઈ છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આગની ઘટના મુદ્દે ચીફ ફાયર ઓફિસરે નિવેદન આપ્યું। રો હાઉસમાં રિનોવેશન સમયે ભીષણ આગ લાગી। ફાયર બ્રિગેડને રાત્રે 3:28 કલાકે કોલ મળ્યો। વિલંબ મુદ્દે ક્રોસ ચેક કરીશું, ચીફ ફાયરે કહ્યું છે। ચીફ ફાયર ઓફિસરે આ વાત કહી છે। એન્જિનિયરિંગ વુડ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। સામાન્ય લાકડા કરતાં એન્જિનિયરિંગ વુડ વધુ આગ પકડે છે। આગ કયા કારણે લાગી તે અંગે તપાસ ચાલી રહી છે। 5 લોકોને બહાર કઢાયા છે, જેમાં 3ની હાલત ગંભીર બતાવાઈ રહી છે। कृष्ण नगरी हाउसिंग सोसाइटी, जिसका ग्राउंड प्लस फर्स्ट फ्लोर का कंस्ट्रक्शन था और जो प्राथमिक तपास में जो पता चला कि इसमें रिनोवेशन काम चलता है और रिनोवेशन काम में काफ़ी चीज़ें यूज़ की जाती है जो हाईली फायर को सपोर्ट करती है और फायर को फैलाती है। तो इमीडिएटली फायर फाइटिंग की गई।